એક અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। કોંગ્રેસના નેતા મોતીલાલ વોરાનું નિધન થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। 92 વર્ષની વયે મોતીલાલ વોરાએ અંતિમ શ્વાસ લીધા છે। કોંગ્રેસના નેતા મોતીલાલ વોરા જેમનું નિધન થયું હોવાના સમાચાર સામે આવતા જ કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓમાં એક શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। જે રીતે એક બાદ એક નેતા અભિનેતાઓના મૃત્યુ છેલ્લા થોડા સમયથી સામે આવી રહ્યા છે, તો તેમાં વધારે એક નામ જોડાયું છે। મોતીલાલ વોરા કોંગ્રેસના દિગ્ગજ નેતા જેમનું નિધન થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। મોતીલાલ વોરા જેમણે કોંગ્રેસ પાર્ટી સાથે ઘણા સમયથી જોડાયેલા છે, વર્ષોથી જોડાયેલા છે। લોકસભાની ચૂંટણીમાં હારની નૈતિક જવાબદારી પણ તેમણે સ્વીકારી હતી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ પરથી રાજીનામું આપ્યું હતું ત્યારે પણ તેમણે ઘણા બધા સૂચનો કોંગ્રેસ પાર્ટીને કર્યા હતા અને આ તમામ વચ્ચે મોતીલાલ વોરા એ સમયે પાર્ટીના વચગાળાના અધ્યક્ષ પણ બની શકતા હતા, એ પ્રકારની ત્યારે પણ માહિતી સામે આવી હતી અને ઘણું એક અગત્યનું સ્થાન તેઓ પાર્ટીમાં ધરાવતા હતા। સિનિયર મહાસચિવ સાથે પણ તેઓ રહી ચૂક્યા છે। મોતીલાલ વોરાની જો વાત કરવામાં આવે, વર્ષ 1928માં રાજસ્થાનમાં બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યા હતા મોતીલાલ અને મધ્યપ્રદેશમાં તેમનો ઉછેર થયો હતો। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।